આ લગાડેલી આગ છે આયોજન પૂર્વક લગાડેલી છે. આ તમે ફર્સ્ટ જોઈ લો, પ્રથમ જે આગ લાગી એ નાની એવી લાગી અને ઘડીકમાં 10-15 મિનિટમાં આખું ગોડાઉન જગી જતું હોય તો સિંગનું ક્યારે જગે તમે જ્યાં. તો એવું માનો છો કે સારી મગફળી બહાર વેચાઈ ગઈ અને જે ખરાબ હતી કે જેના સેમ્પલ ફેલ થાય એવા લાગવાના હોય એવી ત્યાં મૂકી દીધી હશે ને આગ લગાડી દીધી એવા આરોપો લાગી રહ્યા છે અત્યારે કે ભાઈ આ લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. જો એમાં ફસાણા આવી છે કેટલાય, પછી એને નક્કી કર્યું હોય કે હવે આપણો આમાં હાથો અડેમ નથી, આને મૂકો દિહાર. કૃષિ મંત્રીથી લઈને મુખ્યમંત્રીથી લઈને ગૃહમંત્રી સુધીના તમામ ખાતામાં આના તમામ પૈસા ફુગાડી અને આયોજન બંધ. ખેડૂત પાસેથી એવડો પૈસો લૂંટી અને પાર્લામેન્ટ સુધી ભોગે અને ખેડૂતને બિચારાને એમ નામ જ ભોગવવાનું. હવે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કે સમરમંત્રીને કોઈ છોડવામાં નહીં આવે. આમાં મજૂરને છેલ્લે સજા થાય. આના કોઈ મેનેજરને કે આના મુખ્ય ખરીદનારને કે કૃષિ વિભાગના કોઈ અધિકારી. બાકી દુનિયામાં આખા જગતમાં તમે જોઈજો આ મગફળી રહીને હજી કેટલાય ગોડાઉન નીકળશે. તમે જોઈજો આ એક ને હજી કેટલાય ગોડાઉન નીકળશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. બપોરના સમયે સમાચાર એવા સામે આવ્યા કે સુરેન્દ્રનગર આસપાસ એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી અને એ આગ લાગવાનું કારણ અકબંધ હતું, પરંતુ આગ લાગી ત્યાં મગફળી રાખવામાં આવી હતી એટલે સ્વાભાવિકપણે કે ખેડૂતની મગફળી હતી, કરોડો રૂપિયાની એ મગફળી અત્યારે ત્યાં રાખ બની અને ઢગલો થઈ ગઈ છે. હવે આ આગ લાગી છે કે પછી લગાડવામાં આવી છે એ તો તપાસ આવશે, તપાસ થાય પછી જ ખબર પડે. પણ આવી ઘટના અનેક વખત બને છે ત્યારે ચર્ચાઓ પણ થાય છે. ત્યારે આજે આખી આ ઘટના બની છે તેને લઈને ખેડૂતો પાસેથી સમજવું છે. મારી સાથે વલ્લભભાઈ રંગાણી જોડાય છે રાજકોટથી ને ભરતસિંહ વાળા જોડાય છે મહુવાથી. બંનેનું સ્વાગત છે ન્યૂઝ રૂમ પર. ભરતસિંહ, મારે પહેલા તમારી પાસેથી સમજવું છે કે આજે આગ લાગવાનું કારણ લગાડવામાં આવતી હશે એજન્ટો દ્વારા કે પછી લાગી જતી હશે ઓટોમેટિક? પ્રથમ તો આપનો અને આપની ચેનલનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ તાત્કાલિક ધોરણે મેં આ બધા વિડીયો મારે આવ્યા એટલે મેં જોયા આ લગાડેલી આગ છે આયોજન પૂર્વક લગાડેલી છે. આ તમે ફર્સ્ટ જોઈ લો, પ્રથમ જે આગ લાગી એ નાની એવી લાગી અને ઘડીકમાં 10-15 મિનિટમાં આખું ગોડાઉન જગી જતું હોય તો સિંગનું ક્યારે જગે તમે જ્યાં કૃષિ વિભાગ કે આ ગોડાઉનના માલિક ના મેનેજર કે જે કંઈ કે આખા ગુજરાતમાં જેટલા ગોડાઉનો છે ત્યાં જઈને આવી રીતે આગ 1 કલાકમાં, કોઈ 2 કલાકમાં લગાડી દે. એટલી આગ 2-3 કલાકમાં લગાડી દે કોઈની સિંગમાં આવી રીતે. પછી જ્યારે આના આયોજન બંધ કંઈક કાવતરું આનું આપની ચેનલ નહીં, મેં અમે તમામને ઘણી વખત કીધેલું છે કે જ્યારે વર્ષો પહેલાં 2-4 વર્ષ પહેલાં ગોંડલની અંદર આગ લાગી, કચ્છની અંદર આગ લાગી, ત્યારે આવી જ રીતેથી આગ લાગી હતી કે વેલ્ડિંગની કાંડીથી લાગી. એ વેલ્ડિંગની કાંડીનો આખો મેં 1 કલાક. પણ ભરતસિંહ એવું કહે કે વેલ્ડિંગથી આગ લાગી, ખરેખર ત્યાં જો મગફળી પડી હોય તો પછી ત્યાં વેલ્ડિંગની કામગીરી પણ ચાલુ હોઈ શકે આવા સમયે? સમજી લ્યો ભાવિનભાઈ, સમજી લ્યો કે હોઈ શકે. આજની તારીખમાં ગુજરાતમાં જે ક્યાંય કે કોઈ પણ જગ્યાએ જ્યાં એ કે ને વેલ્ડિંગનું મશીન લઈને હું તમામ મીડિયાની સામે 1 કલાક વેલ્ડિંગ કરું. એ સિંગની ગુણીમાં કોઈ અને સિંગની ગુણીમાં તો બેઠા લોખંડના મને કટકા આપો અને એનું જ વેલ્ડિંગ, એનું જ મશીન, એનું જ બધું, અથવા તો ભલે મારું કે ગમે એનું, પણ એ વેલ્ડિંગમાં આગ લગાડી દો, કોઈ દી આગ ન લાગે. આ આગ એ વખતે પણ અત્યારની આગ જોવા મેં મારા થાનગઢથી બધા વિડીયો આવ્યા, 10 મિનિટમાં આખું ગોડાઉન 200-500 ફૂટ લાંબુ કોઈ દી. અને હજી ઘણા બધા ગોડાઉનમાં પડી છે ને સિંગ. આપણે હાલો બધા જઈએ, ભલે એક ગોડાઉન જગી જાય પણ એક ગોડાઉનમાં આવી રીતે આગ મને લગાડી દો. આખું આયોજન બંધ કાવતરું છે. આયોજન બંધ. ખેડૂતોની સિંગ સસ્તા ભાવની અને માલિકો ધૂળ ભેળવી અને આ જે લગાડેલી આગ છે. અમે આપની ચેનલ અને તમામ ચેનલો ગુજરાતની સાક્ષી છે કે જ્યારથી ડિસેમ્બર મહિના 11 તારીખથી શરૂઆત કરી ખરીદીની, ત્યારથી અમે આ બધા જ વિડીયો પડદા ફાશ કરેલા છે અને તમે બધા જાણકાર છો કે તમે ખરીદી કે. અત્યારે હું તમને કહું કે અમારા ભાવનગરની અંદર તો ખરીદી જ નથી કરી. આખા ગુજરાતમાં કવડો મોટો જિલ્લો અને ભાવનગરમાં ટેકાના ભાવે ખરીદી નથી કરી. કરોડો રૂપિયાની સિંગ પાછી ટેકાના
તો એ ક્યાં વેચાણી? સસ્તા ભાવમાં પડાવી લીધી, 800 રૂપિયામાં 1300 પધરાવી દીધી. એ 800 રૂપિયા વાળી સિંગ છે એ અત્યારે આ ગોડાઉનમાં, અને એમાંય પાછા એ 800 રૂપિયામાં હું તમને આ કોઈ આક્ષેપ તો છે જ નહીં હો. હવે આક્ષેપ વાળી વાત ભૂલી જવાની. આ આધાર પુરાવા સાથેની વાત છે, જવાબદારી પૂર્વકની મારી વાત છે કે આ આક્ષેપ નથી. આ તંત્ર અને આ જે ગોડાઉનના ખરીદનારા તમામે તમામ આખે ઠેઠ કૃષિ મંત્રીથી લઈને મુખ્યમંત્રીથી લઈને ગૃહમંત્રી સુધીના તમામે તમામ ખાતામાં આના તમામ પૈસા પુગાડી અને આયોજન બંધ. આ અત્યારે તમે સમજી લો, જેને સહકારી ક્ષેત્રના કિંગ કહેવાય, રાજા કહેવાય, દિલીપભાઈ સંઘાણી જેવા જો એમ કહેતા હોય કે આ તો ભ્રષ્ટાચાર થયેલો છે, એટલે તમને શરમ નહીં આવતી? તમે સરકારમાં એવડે મોટા માણસ બેઠા, તમારું આખા દેશમાં નામ છે, તમે પાયલબેનમાં એવું બોલી ગયા, આમાં એવું બોલીને જો તમે કાલ છટકી જાઓ, સવારમાં કે કલાક પછી જોજો તમે હવે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કે સમર મંત્રીને કોઈ છોડવામાં નહીં આવે. આમાં મજૂરને છેલ્લે સજા થાય, આના કોઈ મેનેજરને કે આના મુખ્ય ખરીદનારને કે કૃષિ વિભાગના કોઈ અધિકારીને તમે એવડી મોટી સિંગ 2-5 હજાર ગુણ સિંગ, આ નાની હોની વાત નથી. આ ઓછા પૈસાની આટલા પૈસા અમારા ખેડૂતોને તો ગામના ગામ ખેડૂતો સુખી થઈ જાય એટલી સિંગ આ 2-2 હજાર ગુણ હળગી જતી હોય તો ભાવિનભાઈ એ તો બહુ દુઃખની વાત છે. પણ હવે જાવું ક્યાં? આ અમારે કવિનો ઓલું કહેવત છે ને કે झूठને સબ झूठને મિલકર કહા સચ બોલો, સબ झूठ કો મિલકર કહા સચ બોલો. આ સરકારમાં અત્યારે ભાઈ 182 બેઠા ને એ બધા આવા જ છે કે બધા ભેગા કરીને સાચું બોલે. એટલે પણ તમે કોકની તો સાચું કરો, કંઈક તો કરો. ભરતસિંહ અમારી સાથે જોડાયેલા આપને હું જવાબદારીપૂર્વક કહું. વલ્લભભાઈ અમારી સાથે જોડાયા છે. વલ્લભભાઈ, તમારી પાસેથી સમજવું છે કે થાનમાં જે આગ લાગી, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભીષણ આગ લાગી, કે થોડી ક્ષણોની અંદર જ એ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે ને 25,000 થી વધુ મગફળીઓની જે બોરીઓ હતી તે બળીને ખાખ થઈ ગઈ છે. એટલે સ્વાભાવિકપણે તો એવું માનો છો કે સારી મગફળી બહાર વેચાઈ ગઈ અને જે ખરાબ હતી કે જેના સેમ્પલ ફેલ થાય એવા લાગવાના હોય એવી ત્યાં મૂકી દીધી હશે ને આગ લગાડી દીધી, એવા આરોપો લાગી રહ્યા છે અત્યારે? નમસ્કાર, તમારી ચેનલને ખૂબ ખૂબ અભિનંદન ભાવિકભાઈ. આ ભ્રષ્ટાચાર રહ્યો ને, ભ્રષ્ટાચાર તો પહેલેથી જ આ મને ખબર જ હતી. આ વસ્તુ મેં એક ફેરે ડિબેટ કરી હતી BH9માં, તે મેં કીધું હતું હજી ગોડાઉનમાં જઈશે ને તોય આ મગફળીને શાંતિ નહીં થાય. આપણને ખબર જ હતી કે આ લોકો ગોડાઉનમાં ગયા પછી ને આ ભ્રષ્ટાચાર થવાનો જ છે. આ કાયદેસરની આગ, જેમ આ બાપુએ કીધું ને એમ આગ લગાડેલી છે, લાગેલી નથી. ત્યાં CCTV કેમેરા નથી, જે તે વેરહાઉસમાં એક CCTV કેમેરા ગોઠવવા જોઈએ. હાલો કેને લગાડી છે, કઈ રીતે લાગી છે, CCTV ફૂટેજ ખોલો. આમ તો બધાને તમે ભડાકા ઠોકો છો CCTV રાખો ને આમ રાખો, તો ત્યાં CCTV ફૂટેજ નથી રાખ્યા. આવડા કરોડોનો માલ પડ્યો છે છતાંય. અને ભ્રષ્ટાચાર સિવાય બીજી આ સરકારમાં કોઈ લાંચ જ નથી. તમને મેં પહેલાય કીધું હતું ભાવિકભાઈ, આ પહેલા આપણે ડિબેટ કરી મેં કીધું હતું કે ભાઈ આ લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કોઈ આવડતું જ નથી. જો એમાં ફસાણા હશે કેટલાય, પછી એને નક્કી કર્યું હોય કે હવે આપણો આમાં હાંધો અડેમ નથી, આને મૂકો દિહારી. આ જ એનો પ્રોબ્લેમ છે. આ જ રીતે એને આગ હરગાવી છે, બાકી હરગેલી નથી. હવે બાના કાઢશે, શોર્ટ સર્કિટ થયું, વેલ્ડિંગ થતું હતું, આમ થતું હતું, આવા બાના કાઢશે હવે. બાકી બધા જેમ વાળા બાપુ બોલ્યા ને એ જ રીતે અત્યારે ઠેઠ પાર્લામેન્ટ સુધી આ પૈસા પોગે. તમે વિચાર કરી લ્યો, ખેડૂત પાસેથી એવડો પૈસો લૂંટી અને પાર્લામેન્ટ સુધી પોગે, અને ખેડૂતને બિચારાને એમ નામ જ ભોગવવાનું. આખી જિંદગી ખેડૂતની આપણે 30 વર્ષથી આ સરકારમાં આપણે જોતા આવી. તમે ખેડૂત છો ને, તમારી જ્યારે મગફળી માર્કેટ યાર્ડમાં જાય ત્યારે તમે ત્યાં વેચવા માટે જતા હો તો તમને ખબર હશે કઈ રીતે આખી ગેરરીતિ થતી હોય, એ પણ સમજવું છે મારે. ગેરરીતિ પૂરેપૂરી છે. મગફળી માર્કેટ યાર્ડમાં અમે ટેકામાં વેચવા ગયા, ત્યાં બધે ગેરરીતિ જ હાલે. અત્યારે હો તમે ખાલી એક કોથરામાં મણ દીઠ 100 ગ્રામ મગફળી વધારે જાય 20 કિલા દીઠ, તો તમે વિચાર કરી લો 150 ગણી મગફળી કેટલામાં કિલો વજન વધારે જાય. લાગે જ ભ્રષ્ટાચાર. એમાંય પૈસો બનાવવાનો અને ઉતારા કાઢવામાં અડધો કિલો 1.5 કિલો મગફળી લેવાની, એ જમા કરવાની. હવે અડધા કિલા મગફળીનો ભાવ કેવડા થયા? ખેડૂતને આમ દબાવવાના. બાકી દુનિયામાં આખા જગતમાં તમે જોઈજો આ મગફળી રહી ને હજી કેટલાય ગોડાઉન નીકળશે. તમે જોઈજો આ એક ને હજી કેટલાય ગોડાઉન નીકળશે. હજી તો આમાં ધૂળ હોત નીકળશે. કોલતી વખતે આ 150 રૂપિયાની મગફળી સરકારે ખરીદી છે. શું કામ ખરીદે છે? આ ભ્રષ્ટાચાર કરવા હાટુથી. એને ક્યાં વેચવી છે? પૈસા તો ડાયરેક્ટ આવે છે ને, એના કઈ ઘરના ખીચાણા કોઈ નથી દેવા.
3% લેખે આ મગફળી વેચવા દીધી છે નાફેડ ને ગુજકો માર્શલ ને એમાંથી વળી મંડળીઓ વાળા ને 1% બેઠા બેઠા ઓલા ને એ ગુજકો માર્શલ તો બેઠા બેઠા 1% મગફળીના પૈસા લીધા છે 2,70,000 નું એક ખેડૂતનું બિલ થાય 200 મણ 1% લેખે હિસાબ કરો કેવડા પૈસા થયા એક જ ખેડૂતના એવા 3% આપી દીધા છે હવે એને આ મગફળી શું ભાવી પડી છે ને એ જ ખબર નથી કાંઈ હવે વેચીએ કેવી રીતે આ વેચીએ પછી એક ગોડાઉન લઈ લીધી છે તો વલ્લભભાઈ ખેડૂતોને શું મળે? કાંઈ ન મળે આમાં શું મળે ખેડૂતોને એમને ભાવ દઈ દીધો અમારે યાર્ડમાં 1,000 રૂપિયા ભાવ આવતો બરોબર 1,100 રૂપિયા લગીને મગફળી જતી હતી આવા ભ્રષ્ટાચાર શું કામ કરો છો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં નાખી દો ને ભાઈ 200, 250, 300 રૂપિયા જે તમારે દેવા હોય તો બધા ખેડૂતને લાભ મળે આવા એને કોઈ પીડા નહીં મગફળી હરગાવવાની ખરીદવાની કોઈ પીડા નથી થતી અને હાલો આ કપાસમાં કેમ 200, 250, 300 રૂપિયા આપી દે મગફળીમાં આપી દો 300 રૂપિયા ખાતામાં નાખી દેવાના મેં ઓનલાઈન કરી છે 200 મણ મારે મગફળીના પૈસા આવ્યા આટલા અને આટલા મણ થાય ત્યાં ઓનલાઈન બિલ નીકળે છે દલાલોની દુકાનોમાં ડાયરેક્ટ ખાતામાં નાખો આ ભ્રષ્ટાચાર ક્યાંય ન થાય ભાવિકભાઈ તમને કહી દઉં પણ આને કરવા છે ભ્રષ્ટાચાર એટલે તો આ ભવાડા કરે 150 રૂપિયાની મણ તમે ગમે ને પૂછજો 150 રૂપિયાની મણ મગફળી પડી છે માર્કેટમાં 150 રૂપિયા ભાવ કેવી રીતે વેચીએ બારી જ નહીં કાઢે હવે તેલ પીલી પામોલીને તેલ લઈ આવીને ફેરવીને કરશે કરવું હોય છે એવા ઘોટાળા બાકી એને આમના મરધા ગોડા ફરકશે ધોઈ નીકળશે ને કઈક ભવાડા થઈશ એટલે ખેડૂત માટે તો આ મગફળી માથાનો દુખાવો બની છે આખું વર્ષ સમજી ગયા તમે ભરતસિંહ પાસે જ સમજવું છે ભરતસિંહ જ્યારે માર્કેટ યાર્ડમાં આવી કોઈ ઘટના બને પેલા વાત કરીએ આપણે કે વરસાદ આવે ત્યારે મગફળી કે કોઈ પણ ત્યાં માલ રાખવામાં આવે એ પલળી જાય એટલે એની સુવિધાથી અભાવ રહી જાય એ ખેડૂતો ત્યાં પહેલા તો ખેડૂતો બરબાદ થઈ જાય કે એનો રાખેલો માલ ત્યાં પલળી ગયો ને બગડી ગયો બીજી વાત એ આવે કે ભાઈ ભર શિયાળો હોય ને ત્યારે અચાનક એવી આગ લાગી જાય અથવા તો લગાડી દેવામાં આવે તો પછી આમાં નુકસાન કોને એ ખેડૂતનો જ ને 100% આ બધી વાત તો બહુ ખૂબ લાંબી છે વલ્લભભાઈ ખૂબ સારી વાત કરી હું ને વલ્લભભાઈ 2-2 કલાક 5-5 કલાક બોલીએ તો અમારી વેદના ઓછી થાય એમ કે એમાં સહેજે ફેર નથી પડે એનું મૂળ કારણ આ સરકારની સાંજે તમે જોજો હિરતભાઈ રાજપરા ભાજપના અને હિતેન્દ્રભાઈ છે ને કોઈ અમારા ખેડૂત વલ્લભભાઈ જેવા મારી જેવા બોલશે તો કે એ છે આ તો રાજકીય કોંગ્રેસના છે આમ આદમી એટલે અમે છે ને પણ એ પછીની વાત છે એને ક્યારેક મારી ભેગા કરી દો એટલે ફરી વખત ખેડૂતના આગેવાનને કાંઈ બોલતા જ બંધ થઈ જાય પણ તમે વલ્લભભાઈ વાત કરીએ અમારી સિંગ ચોમાસા થઈ યાર્ડમાં લઈ જઈ અમારા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે વરસાદ થયો માવઠાનો વરસાદ થયો યાર્ડની અંદર ખેડૂતોએ સિંગ લખાવેલી હજારો મણ ખેડૂતોની સિંગ પલ્લી ગઈ અને હવારમાં માર્કેટિંગ યાર્ડના બાબુઓ અને નેતાઓ એમ કે 50 મણ પેલી એટલે હજારો મણ વીડિયા તમારા બધામાં છે અમારી પાસે છે આધાર પુરાવા તો એને એ તો કાંઈ ખેડૂતનું ગણવાનું નહીં પણ માર્કેટિંગ યાર્ડના નેતાઓ લૂંટ આમાં બધાનો ભાગ છે બધાનો ટકાવારી વ્યવસ્થિત રીતનો ભાગ છે પટ્ટાવાળાથી માર્કેટિંગ યાર્ડના પટ્ટાવાળાથી લઈને અને સતન સભા ઊંડી ધારાસભા ઊંડી પ્રધાનો ઊંડી કૃષિ તો જ આ બને તમારા વિડીયોમાં બતાવે એ વિડીયો મારે 3 કલાક પહેલા આવી ગયો 10 મિનિટમાં આવી આગ મને હજી હું તમને આમ પ્રમાણપત્ર સાથે કહું ગેરંટી સાથે કહું આવી આગ હાલો આપણે લગાડવા જઈએ પેટ્રોલનું ડબલું લઈને જઈએ જો આવી આગ લગાડી દો તમે 1 કલાકમાં આવી આગ કરી દે મને સરકારના આખું પ્રતિનિધિ મંડળ કે જે એના અધિકારીઓને આવવું હોય આવે આપણે નમૂનો એની સામે ડ્રામા કરીને બતાવીએ પણ આ બધું આયોજન બંધ કાવતરા છે ભાવિનભાઈ હવે આ તો ભગવાન બચાવે અમે અત્યારે કેમ જીવીએ છીએ કેમ રહીએ છીએ એમ વલ્લભભાઈ કીધું એમ અમારી 150 રૂપિયાની મણ સિંગ તો અમને ઘરમાં પડે હું આધાર પુરાવા સાથે કૃષિ મંત્રી રાઘવજીભાઈને અને ભૂપેન્દ્રભાઈ પટેલને કૃષિના નિયામકશ્રીને અમે 1 પૈસો અમારે ખોટો નથી જોતો હરામનો નથી જોતો પણ 1700 રૂપિયા કે 1900 રૂપિયાની 1 મણ સિંગ અમારા ઘરમાં પડે એના તમે અમને 1365 આપો અને એમાંય તમે ભલા માણા આવી લૂંટબાજી કરો તમને શરમ નથી આવતી આવું જો સાંભળવું પડતું હોય ને અને તમને હું ચેલેન્જ આવું જો મારે સાંભળવું પડતું હોય ને અત્યારે હું અફીણ પી જાઉં પણ આ એક પણ નેતાના પેટનું પાણી જો હલ્લે ને તો તમે કયા પ્રકારના માણસ છે અત્યારે અને તો એમ થાય અત્યારના આ યુગના આવા તમે સમજદાર આવા ભણેલા ગણેલા અધિકારીઓ જેના 5-5, 6-6 આંકડાના પગાર છે આપણને તો શરમ થાય તમે 6-6 આંકડાના પગાર થાવ અને તમે પ્રજાનું કે ખેડૂતોનું કામ ખેડૂતોના પરસેવાની કમાણી ખાઈ જાવ આનાથી બીજું તો શું હોય
હવે તમે તો કાંઈ આ નેતાઓએ ન રહેવા દીધું. તમે તો મરી જાય ને માણસ મરી જાય ને તો ઠીક છે, પણ સરહદ ઉપર અમારા સૈનિકો મરી જાય ને એનાય તમે ખાપણને પૈસા ખાઈ જાઓ, એવી આ સરકાર છે. હું કોઈ સરકારનો, કોઈ સિસ્ટમનો, કોઈ વ્યક્તિનો કે કોઈનો મારે વિરોધ છે એવી વાત નથી, પણ સિસ્ટમ તો આ તો હું તમને જવાબદારીપૂર્વક કહું, આખા ગુજરાતમાં અમે વલ્લભભાઈ કે અમે 25 જણા વેચ્યા અને તમે મીડિયાના માધ્યમથી આ સરકાર છે જઈ જો સીધી હાલતી હોય તો અહીંયા તમારા બધાના આધારના હિસાબે, નકર આ બધું વેચીને ખાઈ જાય. અમને તો આજની જ વાત તમને કરું, અમારે મહુવાની અંદર અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ 29 તારીખે પત્ર લખ્યો, પહેલા મહિનાની જાન્યુઆરીએ રેલવેનું ફાટક ખોલવા, તંબુરો હજી 1 મહિનો 8 દી થયા, મેં 28 તારીખે પત્ર લખ્યો કે આજે આખું રેલવે, તમે એ તો આખી ડિબેટ કરજો, પણ અત્યારે મારે આ સિંગની વાત કરવાની છે. સિંગમાં ખેડૂતોને એક લૂંટા છે. તમે તળાજામાં જેટલી સિંગ, પાલીતાણામાં મારા ભાવનગર જિલ્લાની વાત, મહુવામાં મેં કેમ રાખ્યું અને મહુવાના ખરીદીવાળા થોડાક સારા હતા, પણ તળાજા અને પાલીતાણાની ખરીદેલી જેટલી સિંગ છે ને, હું તમને જવાબદારીપૂર્વક કહું છું, આધાર પુરાવા સાથે કહું છું, જ્યાં એને મને લઈ જવો હોય ત્યાં લઈ જાય, જ્યાં એની હારે મારે અત્યારથી કે ત્યાં જવાની છૂટ, તમે બધા હાર્યા હો એટલે એની જેટલી સિંગ ખરીદેલી છે ને એ બધાયમાં ગોટાળા છે. લ્યો, આ જવાબદારીપૂર્વક કોઈ જી વલ્લભભાઈ, તમારી પાસેથી મારે સમજવું છે કે એક ખેડૂત અને એક માર્કેટયાર્ડ, આ બંનેની વચ્ચે રહેલા જે લોકો છે કે જેમની ત્યાંથી વહીવટો થતા હોય છે, અનેક ગેરરીતિના આરોપો પણ હર વખતે લાગતા હોય છે જ્યારે માર્કેટયાર્ડમાં કોઈ પણ સામાન એ ખેડૂતો વેચવા જાય છે, તો એ ખેડૂતનો અને આ માર્કેટયાર્ડ આ બંનેનો ભાવ એક સરખો હોય અને એક આપલે કરતા હોય ભાવની, તો જ્યારે જે વચ્ચેના લોકો હોય છે એ ગેરરીતિ કરતા હોય તેવા આરોપો લાગે છે, તો એ ગેરરીતિ કેવી રીતે કરે? કારણ કે અમુક એવી કે ભાઈ બાચકામાં ગેરરીતિ થાય, વજનમાં ગેરરીતિ થાય, અથવા તો આવી ઘટનાઓ બને કે ભાઈ ગોડાઉનની અંદર આગ લાગી અથવા તો લગાડી દેવામાં આવી, આવી ગેરરીતિ અથવા તો જે ખરાબ સામાન છે કે જેના સેમ્પલ ફેલ થવાના જ છે કે ભાઈ એનો આપણે નાશ કરી દઈએ અને આપણે બતાવી દઈએ કે ભાઈ જો અહીંયા આગ લાગી ગઈ હતી આના કારણે, એટલા માટે હવે આના સેમ્પલ નહીં મળી શકે, તો આવી ગેરરીતિ પણ થઈ શકે ખરી? ના, માર્કેટ યાર્ડમાં તો ભાઈ ન બને. આપણે જે માર્કેટ યાર્ડ રહ્યું રાજકોટ બેડીનું, એમાં એવું નહીં થાય કોઈ દી. એનું કારણ છે ત્યાં તો બધું કાયદેસર. રાજકોટ માર્કેટ યાર્ડ ની, આમ ગુજરાતના લગભગ માર્કેટ યાર્ડ ની આપણે વાત કરીએ તો એમ ઘણા માર્કેટોમાં છે એવું બને. હરાજી હાલતી હોય ને, હરાજીમાં ધારો કે મગફળી 1100, 1150 બોલે જાય, એમને તમે સમજો હોત નહીં ભાષામાં, અને એકાબીજા દલાલો વેપારીઓ આંખું મારી દે કે હવે ઉભો રહી જા મારે લેવી, આય થાય. આ વસ્તુ બંધ થઈ જ હોય, એકાબીજા દલાલ વેપારીઓ આંખું મારે કે હવે બંધ થઈ જઈએ ત્યાંથી, અમારે ઢગલો લેવો, એટલે ઓલો અટકી જાય ત્યાં, એટલે ખેડૂને 50 હોવાની ફાંડું પડ્યું, એટલે ઓલો પછી આગળ જાય, ત્યાં પાછો બીજો વેપારી હોય, એટલે આ પ્રોબ્લેમ થતો હોય. એ વાત તમારી મુદ્દાની છે. આ વેપારીમાં આ વસ્તુ બનતી જ હોય, કારણ કે એને ભાવ તો નીચા ભાવનું જ લેવું હોય, એને તો જમા કરવું છે, એને તો તેલ કાઢવું છે. એટલે આ વસ્તુ રહીને આ દિલીપભાઈ બોલ્યા ને, મને બહુ ગમ્યું. શું આ જો સરકારમાં બેહીને ખેડૂતના પ્રશ્ન ઉઠાવતા હોય ને, એને હું ભગવાન માનું છું. ભાવિક જો ડોક્ટર કાનાબારે એક પ્રશ્ન મૂક્યો હતો કે ભ્રષ્ટાચાર મગફળીમાં થાય છે, તો હમણાંની જ વાત છે ભાવિકભાઈ, તમને ભરત ડોક્ટર કાનાબારે એને શું કીધું, એ કે ભાઈ ખેડૂતના હાથ બાર લઈ અને મગફળી વેપારીઓ વેચવા માંડ્યા છે, ખેડૂતને 5-10 હજાર રૂપિયા આપી દે એટલે ખેડૂત એનો હાથ બાર આઠાનું પાણીઓ આપી દે અને એને ઓનલાઈન કરાવી દે. વેચાણી ન હોય, એને ટેકામાં મગફળી ગઈ હોય, બરોબર, એની મગફળી રિજેક્ટ કરી હોય, રિજેક્ટ થાય એટલે આવે પાછી માર્કેટમાં આવે, એટલે એનોય વેપારી મગફળી લઈ, તમારે ન વેચવી એટલે લાવો વલ્લભભાઈ, મારે મને થઈ ગયું ઓનલાઈન, હું વેચી આવું, એટલે એ મારી જ મગફળી ત્યાં પછી વેચાઈ જાય. લ્યો, એટલે ડોક્ટર ભરત કાનાબરે બોલ્યા ને એ વાત એ મુદ્દાની છે, એ હાવ સાચી વાત છે. જો સરકારમાં બેહીને કોઈ બોલતું હોય ને, હું ભગવાન માનું. બાકી તો હાવ સરકારના થઈ જાવ છો તમે. સરકારમાં બેહીને બોલવું જોઈએ ખેડૂત પ્રત્યે, તો તમે ખરા કહેવાય, તો ખરા ઊંચા કહેવાય. બાકી કોઈ જવાબ જ નથી દેતું. ખેડૂત પ્રત્યે કોઈ જવાબ દેવા વાળું છે જ નહીં સરકારમાં, તમને કહી દઉં. બોલે કઈક એનું કઈ ઉપજે એવું નથી, હવે એની હવે ઉંમર થઈ ગઈ છે. દિલીપભાઈ બોલે, ભરતભાઈ બોલ્યા, એમાં આપણે ભગવાન માનીએ ને. બાકી હે ને ભ્રષ્ટાચાર આવો થવાનો જ ભાવિકભાઈ, ગમે ત્યાં. હજી તમે જોજો કેટલાય ગોડાઉન, હજી આવા ગોડાઉન ઘણા બાકી છે. તમે ધીરા રહ્યો, એટલે ગોડાઉન માં અહીંયા પટાવાળા કે કોઈ માણસો નહીં બેઠા હોય. તમે વિચાર તો કરો, આજ કરોડોના માલ પડ્યા છે ત્યાં,
અને ત્યાં શું માણસ નહીં રાખ્યા હોય એને તો આગ લાગી કેવી રીતે? એની સેફટી વગરની આગ લાગી. કોઈ સેફટી નથી ગોડાઉન ની. આવડા કરોડોના માલ નાખી દીધા સરકારે, એમને મૂકીને થઈ જશે નહીં કાંઈ એમનો આધાર પુરાવા વગરના ત્યાં માલ નાખી દીધા છે. એટલે આ વસ્તુ નીકળશે બહાર ને તો એના ને એના શોર્ટ સર્કિટમાં જ નીકળશે. બાકી એમાં કાંઈ નહીં હોય. બાકી હરગાવેલું હોય, ભ્રષ્ટાચાર વાળું હોય અને નુકસાની વાળું હોય અને હરગાવી નાખો કે છે એટલે આનો નેઠો પડે. હવે આ બધું આવું થવાનું. ભાવિકભાઈ જી વલ્લભભાઈ અને ભરતસિંહ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને આખી આ ચર્ચા કરવા બદલ. તો જે રીતે આપણે ચર્ચા કરીએ ને, જે ગોડાઉનમાં ભીષણ આગ લાગી, કે ભાઈ આગ લાગી છે, લગાડવામાં આવી છે કે પછી આમાં કોઈનું કોઈ કાવતરું છે? કારણ કે આરોપો એવા લાગ્યા છે કે ભાઈ જે સારો માલ હોય એ અલગ જગ્યાએ મૂકી એ વેચાણ કરી, અને જે ખરાબ માલ કે જેના સિમ્પલ ખરાબ આવવાના છે એને ત્યાં આગ લગાડી આગ ચંપી કરી દેવામાં આવે, એવા પણ આરોપો લાગ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમુક દિગ્ગજ નેતાઓ કે જેમણે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાઈ આ ભ્રષ્ટાચારની આગ છે અને જ્યાં ભ્રષ્ટાચાર હોય ત્યાં આગ લાગે જ. એટલે ભારતીય જનતા પાર્ટીના એવા દિગ્ગજ નેતાઓની પણ આવી પ્રતિક્રિયા સામે આવતા હવે ખળભળાટ મચી ગયો છે. આ ગોડાઉનની આગને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર. શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસટી પાર્સલ સર્વિસ. ગુજરાતના તમામ એસટી ડેપો ઉપર પાર્સલની અદ્યતન સુવિધા. શ્રી નંદન કુરિયર.